જે લોકો ધ્યાન से सुनना, જે લોકો જ્યોતિષને હંબક સમજે છે, ધ્યાન से सुनना, જે લોકો જ્યોતિષને એમ કહે જ્યોતિષ હંબક છે, આમાં કાંઈ હોય નહીં, આ કુંડળીઓ ખોટી જોવે છે, આ આમ છે, આ તેમ છે, જ્યોતિષ પ્રત્યે જેને જો કે શ્રદ્ધા રાખવાની જ્યોતિષમાં જરૂર નથી, જ્યોતિષમાં કોઈને શ્રદ્ધા રાખવાની જરૂર નથી, જ્યોતિષ કોઈ ચમત્કાર નથી, ये ध्यान से सुन लेना। ज्योतिष एक गणित છે, ज्योतिष एक विज्ञानનો ભાગ છે, ये मैं दावे के साथ कह सकता हूं કે તમે એની અંદર અનુભવ કરો ભૃગુ સંહિતા મુજબ, એટલે જ્યોતિષની કડીએ કડી પળે પળ તમને ખબર પડે કે આ ગ્રહ અહીંયા છે, આ ગ્રહ અહીંયા છે, અને આવો પણ એ બધું હું તમને ના કહું, કેમ કે એ પછી મારે આ યુટ્યુબ લાઈવ ઘણા બધા જોતા હોય, એટલે પછી કોઈક શીખી જાય તો મારી પાસેથી, એટલે એ ના કહું, પણ જે કુંડળી જોવું ત્યારે હું એમને કહું કે આ વસ્તુ આમ છે, એટલે આ જે હંબક માને છે ને કે આ વસ્તુ નથી, એવા લોકો માટે આ છે, તમારા માટે નથી। એવા એક આપણી વચમાં એક ભાઈ આવ્યા છે, એમને મેં કીધું આ વસ્તુ સાચી છે કે હા બાપુ 100% સાચી, આપણે મેં કીધું બધાની સામે કહેવાનું છે, કેમ કે આ જગતને સાચું બતાવવું છે ને, હનુમાનધામ સત્યના માર્ગે હાલે છે, અસત્યના માર્ગે નહીં। અને એ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ છે, એમાં શું વાંધો, મને બોલાવજો તમે તમારે, મેં કીધું આ વાત હું બોલું સાચી હોય તો જ, એ કે હા બાપુ, તો એવા જો હાજર હોય, નીકળી ન ગયા હોય તો અનિલભાઈ છે થાણાવાલા, અનિલભાઈ થાણાવાલા છે, અહીંયા મુંબઈથી આવે છે, હે તો આવો, હાજર હોય તો, ક્યાં છે આવડી ગળદીમાં ગોતવા કેમ, આવો આવો અનિલભાઈ, આવો અનિલભાઈ, આવો તમે તમારે આવો અનિલભાઈ, આ અનિલભાઈ પહેલી વાર જ આવે છે, અમે બે બહુ લાંબી ચર્ચા કરી, આવો અનિલભાઈ, આવો આવો, પધારો પધારો। અનિલભાઈ કુંડળી ક્યાં ગઈ તમારી, રૂમે મૂકી આવ્યા છો, ઘર નથી રૂમ છે આપણો, વાંધો નહીં, મેં લખી રાખ્યું છે। અનિલભાઈ મને કુંડળી આપી, મને એક બાપુ આ કુંડળી, મેં કુંડળી જોઈ, મેં કીધું અનિલભાઈ યસ હોય તો જ હા પાડજો, ના પાડજો, આપણે કાંઈ એવું નથી, પણ આ જગતને સાચી વસ્તુ કેવી છે આપણે। અનિલભાઈ મને કુંડળી દીધી, મેં કુંડળી જોઈ, મેં બધું લખીને રાખ્યું। અનિલભાઈ થાણા મુંબઈથી આવે છે, તેમના પપ્પાની કુંડળી જોઈ, એમના બાપુજીની કુંડળી જોઈ કે અમારા બાપુજીની કુંડળી છે, મેં એમના બાપુજીની કુંડળી જોઈ, અનુભવ કર્યો, અંદર જોયું તો રાહુના હિસાબે એમની કુંડળીમાં પિતૃદોષ આવે છે। હવે પિતૃદોષ આવે છે અને એમાં પણ કોઈ અસત્ય કે ગયેલો જીવ છે, અને એ જીવ પણ સ્ત્રી જાતિ છે, અને એને કોઈ હિંસક પ્રાણીઓએ મારી નાખેલો છે। આટલો મેં અનુભવ કર્યો, તરત જ એમણે વાત કરી કે બાપુ તમે સાચા છો, મારી જે બેન અને હા એમના ફઈ એટલે એમના બાપાના બેન હતા, સાચી વાત છે તમારી, એ જંગલમાં રાત્રે નીકળી ગયા અને હિંસક પ્રાણીઓ દ્વારા એમનું મૃત્યુ થયું, આ વાત સાચી? જય સિયારામ। બાપુ જે સરળ શબ્દોમાં ને સરળ ભાષામાં જે વાત કીધી એ લગભગ બધાને ગળે ઉતરી જાય ને, અહીંયા જે પ્રવચનમાં બી જે એમના સત્સંગમાં બોલેરા એ લગભગ બધાના ગળે ઉતરી જાય એવા શબ્દો હોય ને, આ કુંડળીમાં જે કીધું એ લગભગ એટલે આ વાત તો 46-47 વર્ષ પહેલાની છે, જ્યારે હું લગભગ એકાદ 6 મહિનાનો કે એકાદ વર્ષનો હોઈશ। અમારા ફઈ હતા જે આમ થઈ ગયું હતું, અને ત્યારે એટલી સાધનો નહોતા, એટલે ગામના બધા ભેગા થઈ 15 દિવસ બધાએ ટ્રેક્ટર ને ગાડા ને કાઢીને સીમમાં ને બધે ગયા હતા ગોતવા, 15 દિવસનું રાશન લઈને બધું ખાવા પીવાનું ને, તો હવે એ સદગતે કે જેમ થયા હશે એમ તો જંગલમાં નીકળી ગયા હતા, તો માનસિક અસંતુલન હતું એમને, તો એમના લીધે આ થયું હતું। તો હવે આ બાપુએ કીધું એટલે એ બધી સાચી ઘટના છે, 46 વર્ષ પહેલાની, હા 46-47 વર્ષ પહેલાની વાત છે। બોલો આ વાત સાચી? હવે આવું જ્યાં જ્યોતિષ જોવાતું હોય ને, હું તમારે પ્રેમથી ઈ કે ને કે આ કરો એટલે કરવાનું, અને એનું ફળ મળે। અને મેં અનિલભાઈને દાવા સાથે કીધું અનિલભાઈ તમે આટલું ખાલી કરજો, ગેરંટી મારી તમારા બધા જ પ્રશ્ન સોલ્વ। બાપુ નું નામ એટલે ભાનુ, ભાનુ એટલે સૂર્ય, જેમ સૂર્ય આપને પ્રકાશ આપે છે ને
એમાં અમારા જીવનમાં અને આપણા બધાના જીવનમાં લગભગ બાપુ એવો જ પ્રકાશ આપે છે. બાપુને જય સિયારામ. વાહ. कभी प्यासे को पानी